સાંભળજો ને, ઘાસના રોટલા ખાધા છે. જે માણા એક નાના એવા બંગલામાં હું તમે રહેતા હોય, બંગલો મૂકવો પડે તો આખા ઘરનો જીવ બળી જાય કે આપણે બંગલો મૂકવો પડ્યો, આપણે ઘર મેલી દેવું પડ્યું. મેવાડનો રાજા ચિત્તોડગઢ આખું મૂકી, મેવાડ મૂકી, મારવાડ મૂકી અને હલ્દી ઘાટીના ડુંગરામાં જેથી આટકતો તો ઘાસના રોટલા ખાતો તો મહારાણા પ્રતાપ. એક છીપર ઉપર મહારાણો પ્રતાપ બેઠા છે. સાંભળજો, પ્રજા કેવી હોય અને રાજા કેવો હોય. અને એમાં બે માણા માલધારી હતા. આપણે આ બાજુ રબારી કહી તો હું ન ભૂલતો તો રાજસ્થાન મારવાડમાં દેવાંશી કહી. બે માણા, પુરુષ આગળ છે, સ્ત્રી પાછળ છે, પણ બે વચ્ચે એક બે રાશવાનું અંતર હતું. ધીરા 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 હેલા જાય છે. બે માણા હેલા જાય. મહારાણા પ્રતાપ છીપરની માથે બેઠો છે. લાંબા કેસકલા હતા મહારાણા પ્રતાપના. અને મહારાણો પ્રતાપ છીપર ઉપર બેઠા છે. અને બે નામ હાલતા જોવે છે. કેળા વાળો માર્ગ હતો, નાનો એવો જૂનો કેળા માર્ગ. હલ્દી ઘાટીની વંકી ડાળીમાં, વંકી ગાળીમાંથી બે માણા નીકળ્યા. આગળ પુરુષ હતો, પાછળ સ્ત્રી હતી. એ બેયને જોયા એટલે એને કીધું કે કેમ આગળ પાછળ છે? તમે જાણો છો ગામડામાં એવા રિવાજો હતા, હવે તો નથી, કે બે માણસ હોય, પતિ પત્ની હોય તો પતિ આગળ હોય ને સ્ત્રી પાછળ હોય. જો બે ભાઈ બહેન હોય તો બેન આગળ હોય અને ભાઈ પાછળ હાલ્યો જતો હોય. બે માણાને હાલતા જોઈ મહારાણા પ્રતાપ બોલે છે, કટે જાણો, ક્યાં જાવું છે? કટે જાણો. તો સામેથી જવાબ મળે છે, મારવાડનું દાંપત્ય જીવન જીવવા વાળો માણસ હતો. એ કે મારા ઘરેથી મારી અર્ધાંગનાને પિયરમાં મૂકવા જવા. તેથી તો વાહન હતા નહીં. કે લગ્ન થઈ ગયા છે તમારા? કે અમારા લગ્ન થયા એને તો 15 વર્ષના માથેથી વાણા વયા ગયા છે. કે તો ટાબર ના આવે? ટાબર એટલે નાનો છોકરો. તો દીકરા દીકરી નથી તમારે? કોણ પૂછે છે? મહારાણો પ્રતાપ પૂછે છે. અકબરની સામે લડવા વાળો હલ્દી ઘાટીના મેદાનમાં હાથમાં શમશેર લઈ એકલમજીનો ઉપાસક મહારાણા પ્રતાપ પૂછે છે, કટે જાણો, ક્યાં જવું છે? ટાબર ના આવે? દીકરા દીકરી નથી? તો બે માણા એટલે બાજુમાં ઉભા રહીને જવાબ આપે છે. સાંભળજો, રાણા પ્રતાપ ઓળખાય ને એવા કેસકલા હતા. રાજાનો પહેરવેશ નથી, એને ખબર ન પડી કે મહારાણા પ્રતાપ છે. આ રાણો પ્રતાપ પોતે છે, ઓળખી ન હોય ક્યાં. જંગલમાં રહેતા હતા, ઘાસના રોટલો મહારાણા પ્રતાપ ખાતા. ધારી એક ટેક ઈસબીના નિમનોના વિષ્ટ જોવો જબન બે ઉખેડુના હોતી મોગલાની છત્રી પુત્રીને કો મિટાવના. જ્યાં સુધી મોગલોમાં, જ્યાં સુધી દિલ્હીના મૂળિયા ન ઉખેડું ત્યાં સુધી આ મારા માથાના કેસ ને ઉતારું. આવી પ્રતિજ્ઞા કરવા વાળા રાણાને ઓળખ્યો નહીં. એને કીધું કે અમારા લગ્ન થઈ ગયા. એને 15 વર્ષના વાણા વ્યા ગયા છે. કે તો કેમ દીકરો દીકરી નથી? એકલંજીને હું પ્રાર્થના કરું મારા ભગવાન મહાદેવને, શિવને, કે તમારા ઘરે દીકરો કે દીકરી આપે. અને તેથી દાંપત્ય જીવન જીવવા વાળા બે માણા હાલીને જતા હતા. એને મહારાણા પ્રતાપની બાજુમાં બેહીને એટલું કીધું, એને ખબર નથી કે રાણો પ્રતાપ છે, આ મેવાડનો રાજા છે, ખબર નહોતી. અને એને એટલું કીધું, સાંભળી લ્યો, અમારા જયારે લગ્ન થયા, અમે જયારે ચોરીએ ચડ્યા અને અમે જયારે ચોરીએ અગ્નિની સાક્ષી ફેરા ફરીને પરણીને આવ્યા, હજી થોડાક વર્ષ નહોતા થયા ત્યાં તો ખબર પડી કે અકબર છે મહારાણા પ્રતાપ સામે લડવા આવે છે. અને રાણાની મુઠ્ઠી જેવડી ફોજ અકબર સામે કેમ લડશે? કેમ જીતે રાણો? અને રાણો પ્રતાપ પછી ડુંગરાની ગાળીઓમાં, વંકી ડુંગરની હલ્દી ઘાટીની ગાળીઓમાં રાણો આટકે છે. મેવાડ આઝાદ નથી. એટલે અમે બે માણાએ સોગંદ ખાધા છે. સાંભળજો, આને માણા કહેવાય, આને ઇતિહાસ કહેવાય, આને પરંપરા કહેવાય, આને સંસ્કૃતિ કહેવાય. આ વાત હું તમને કરું છું કે અમારા લગ્ન થઈ ગયા અને અમે બે પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી અમારું મેવાડ આઝાદ ન થાય, જ્યાં સુધી અમારો મહારાણો પ્રતાપ મેવાડનો રાજા આઝાદ ન થાય, ત્યાં સુધી અમે કોઈ દી સંસારને ભોગવી. આ અમારી પ્રતિજ્ઞા છે. જ્યાં સુધી મારું મેવાડ આઝાદ ન થાય. અટાણે તો કેવું પડે, ધીરા ધીરા ધીરા. લગન તો બાકી હોય, પ્રી વેડિંગ માં ફફડાટી બોલતી હોય, તમારી ભૂલી થાય તમારી. સાહેબ, આને કહેવાય કે મારું મેવાડ આઝાદ ન થાય, મારો મહારાણા પ્રતાપ આઝાદ ન થાય, ત્યાં સુધી અમે સંસાર નહીં ભોગવીએ. આવું બોલી અને બે માણા હલતા થઈ ગયા. પણ સાહેબ, મહારાણા પ્રતાપની મૂછનો એક એક વાળ ફરડા 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 મૂછડિયું થવા મંડાણી.
અને તેથી મહારાણા પ્રતાપ એકલંગજી સામે લાંબો હાથ કરીને એટલું કહે છે કે હે મેવાડના બાપ, હે એકલંગજી ભગવાન ભોળાનાથ, મારું મેવાડ આઝાદ થાય કે ન થાય એની મને પરવા નથી, પણ મારી મારવાડની પ્રજાને જે મારા ઉપર ભરોસો છે એ ભરોસો તૂટવા ન દેતો. અને હવે તો મેવાડને આઝાદ કરીને જપું મહારાણા પ્રતાપ છું. કહી દેજો ખાન ખાનાન ને કે મારો મોદીન આયો અર્ધ ચૌહાણા દિલી ગઈ અને રાઠોડા ગયું કનોદ. હવે કહેજો ખાન ખાનાન ને, હવે કહી દેજો તૈયારી કરીને રાખે હલ્દી ઘાટીના મેદાનમાં હું રાણો આવું છું. ઈ રાણા પ્રતાપનું આ ગીત મારા ડાયરામાં કાયમ છેલ્લા 2-5 વર્ષથી ગાઉં છું. હજી આ ગીત જૂનું નથી થયું. મને એમ થાય કે મેં ઘણી વાર ગાયું છે, હવે નથી ગાવું તો મને ઓડિયન્સ માંથી કહેવામાં આવે કે તમે ગીત અમને સંભળાવો, મારે સાંભળવું છે. એ મેવાડનો મહારાણા પ્રતાપ. સાહેબ સાંભળજો, આનું નામ પ્રેમ કહેવાય. અર્જુનસિંહ ઝાલા મારા એવા ચાહક છે કે એને પેન્ટિંગ તો કર્યું પણ પોતાના લોહીથી પોતાના બ્લડથી અમારું પેન્ટિંગ કર્યું છે. જોરદાર તાળીઓથી એને વધાવી લ્યો. પેન્ટિંગ પેન્સિલ ના હોય, કલરની પેન ના હોય, પણ અર્જુનભાઈ એને તો પોતાના લોહીથી પેન્ટિંગ બનાવ્યું છે. એટલે આ દોહો મને યાદ આવે કે જેવા તેવાથી થાય નહીં, આ તો કિરત હુંદા કામ. અરે રાણા રગત નીકળો જો ચીરે ચામ. આ ચામડિયું ચીરી નાખો ને તો રગત નીકળે, બાકી કાંટો વાગે ને હોય માડી ઈ થોડા ધીંગાણા કરી શકે. હું ઘણી વાર કહું છું બ્લડ ડોનેશન કેમ્પમાં બધા યુવાનો જતા હોય છે. 300 ગ્રામ બ્લડ તમારા અંદરથી લઈ લે અને ઘણાને ફદુડિયું ફરી જાય ને પડી જાય ને દીવાલે માથા ભટકાડે ને. આ એના માટે કહું છું, બાકી તો બહુ સારું છે યુવાનો માટે. હું હૃદયની વાત કરું કે બ્લડ ડોનેશન કેમ્પ થાય સારું છે, તમારું મારું બ્લડનું એક ટીપું બીજાની જિંદગી આપે છે. પણ 300 ગ્રામ લોહી નીકળે અને પાર્લેના પડીકા ખાઈ ધીંગાણા થોડા કરે યાર. ખાબોચિયા ભરાઈ જાય, તલવારોના ઘા થઈ જાય અને આતરડાને આમ ઠોહા મારી દે અને ઈ નીકળે તો ઈ કહી દે કે હવે થાજે માટી ત્રીજો દી નો થવા દઉં. ઈ છત્રપતિ શિવાજી થઈ જાય, ઈ રાણો પ્રતાપ થઈ જાય, ઈ પૃથ્વીરાજ ચૌહાણ થઈ જાય. 1-24 બાજ 8 અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન અબમત ચૂકો ચૌહાણ 4 બાસ 24 ગજ. અફઘાનની ધરતીમાં જેથી આંખું ફોડી નાખી તેથી ચંદબરદાએ બારોટને કીધું તું કે પૃથ્વીરાજ એક મોકો છે આપણા માટે. મોહમ્મદ ઘોરી એક મોકો આપે છે, એક તીર એક બાણ આપે છે અને જો મારી નાખી તો આપણી આબરૂ રહી જાય, આપણી મુઠ્ઠી બાંધી રહી જાય કે તો મોકો જવા ન દેતા. કે પૃથ્વીરાજે કીધું ચંદબરદાએ બારોટને મારે આંખું તો છે નહીં, આંખું તો ફોડી નાખી છે મારી ઘોરીએ. ત્યારે ચંદબરદાએ બારોટે કીધું તું હું એક દુહો બોલીશ. 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ કે ઠે 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 કરી અને બાણ ઠબકાર્યું. સાહેબ આંખ નથી, જો આંખ્યું હોત તો તમને એવું નથી લાગતું કે આખા અફઘાનને ધમરોળી અને મોહમ્મદ ઘોરીને પાછો મરડી અને બોટિયું બારી કાઢી લે મારો પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી સમ્રાટ. વગર આંખે, હું આ કોઈ રૂડું લગાડવાની વાત નથી, વગર આંખે દુહોયનો સાક્ષી છે. આઈપીએસઓ કલેક્ટરો એક્ઝામ આપે ને યુપીએસસી, એમાં દુહા પૂછાણા છે, હું ન ભૂલતો હોઉં તો. 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ. એ પૃથ્વીરાજ ચૌહાણ તારે કાન છે, આંખ નથી, તો હવે સાંભળી લે. 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ ટાપે બેઠો સુલતાન. તારો દુશ્મન મારો દુશ્મન તારાથી મારાથી આટલા અંતરે સિંહાસન ઉપર બેઠો છે, આટલી ઊંચાઈ ઉપર બેઠો છે. અબ મત ચૂકો ચૌહાણ. એ પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં તો કે ઠે ઠે એક જ બાણ, બીજું બાણ નહીં, એક ખાલી જાય તો બીજું ત્રીજું નહીં. એ બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો, એ બાણ ચૌહાણ અર્જુને કરણ સહાર્યો, એ બાણ ચૌહાણ. એક બાણમાં મારવાનું છે અને કે ઠે 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 કરી અને એક જ બાણે પૃથ્વીરાજ ચૌહાણ તેથી મોહમ્મદ ઘોરીને અફઘાનમાં ધબેડી નાખ્યા. ઇતિહાસ એમાં ગવા છે. દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ હતા. એમ વાતો કરું તો હજી બીજી 3 કલાક થઈ જાય એવું છે. પછી કળશા સાયન્સમાં આખી રામાયણ કેટલીક કરું યાર. પણ નવગણભાઈ મારો મિત્ર છે, આ બધા મારા મિત્રો છે. અને હું તો એમ કહું છું કે કલાકારને કોઈ જ્ઞાતિ ન હોય, એને તો બધી જ્ઞાતિ પ્રેમ કરે છે યાર.